ગ્રેટિટ્યુડ છે ને એક એવી વસ્તુ છે કે જે દરેક લોકોએ ખરેખર કરવું જોઈએ ડેઈલી, પણ આપણે લોકો નથી કરતા. આપણને નેચરમાં શું છે કે કમ્પ્લેનિંગ નો ટોન જ આવે છે કે ફોર એક્ઝામ્પલ, અને કમ્પ્લેનિંગ એવી વસ્તુ કે જે આપણા હાથમાં નથી. ટ્રાફિક, અમદાવાદમાં બહુ જ ટ્રાફિક છે, અમદાવાદના રસ્તા નથી સારા, પોલિટિક્સમાં આમ થાય છે, બસ આપણે દરેક વસ્તુની કમ્પ્લેન કરવી છે. પણ આપણે કોઈ દિવસ એવું નથી વિચારતા કે ભગવાને મને સવારમાં જાગીને આવો સરસ મજાનો દિવસ આપ્યો છે. ઘણા લોકો એવા છે કે જે રાત્રે સૂતા ને પછી સવારે નથી જાગ્યા, તો એના માટે આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ. આવું સરસ શરીર આપ્યું છે, આપણે બધું કામ કરી શકીએ છીએ, એના માટે ભગવાનનો આભાર માનવો જોઈએ. એવી 50 વસ્તુઓ છે જેના માટે તમે આભાર માની શકો. પણ આપણને જે ખરેખર આપણને મળ્યું છે ને એમાં આપણું ફોકસ નથી, જે નથી મળ્યું એની પાછળ જ આપણે ભાગીએ છીએ. જેમ કે આપણે આ પોડકાસ્ટ કરીએ છીએ તો ભવિષ્યમાં બધા જોશે તો તમે અમારી જોડે વાત કરી એ તો કહેશે કે ભાઈ આ તો તમે વાત કરી લીધી છે, હવે નેક્સ્ટ શું? એટલે તમારે તો દર વખતે કંઈક નવું જ આપવું પડશે અને અલગ અલગ. તો એ કેવી રીતે તમે કઈ સ્ટાઇલ અપનાવો, કેવી રીતે યુઝ કરો કે અલગ અલગ વસ્તુ? તમે જે કીધું ને સાચી વાત છે કે અત્યારે એક તો સોશિયલ મીડિયાનો ટાઈમ છે અને લોકો છે ને એક ને એક વસ્તુથી બોર થઈ જાય છે. અને અત્યારે તમે જોશો ને, તમે જે સોશિયલ મીડિયાની વાત કરી કે પ્રેક્ષકો આપણને જોઈ રહ્યા છે, તો એનો સ્પામ કંટ્રોલ જે છે ને ટાઈમ બહુ ઓછો છે. લોકો સેકન્ડ્સમાં રીલ સ્ક્રોલ કરતા હોય છે, બરાબર? તો કન્ટિન્યુઅસ એક તો સૌથી પહેલા મારે પોતાને અપડેટ થવું પડે, અલગ અલગ ક્રિએટિવિટી લાવવી પડે, અને અત્યારના ટાઈમમાં કન્ટેન્ટ છે ને એ કિંગ છે. ટુ મી એમ્પ્લોય રિટેન્શન જે એટ્રિશન રેશિયો છે એ વધારે છે, તો આપના હિસાબે એવા કયા મેજર ચેલેન્જીસ છે કે જે કોર્પોરેટમાં ફેસ કરતા હોય કંપની અને એમ્પ્લોય? કંપની અને એમ્પ્લોઈઝમાં તમે જે કીધું કે એકદમ સાચી વાત છે કે એટ્રિશન છે ને એ અત્યારે સૌથી મોટું ચેલેન્જ છે. અને એમાં એક બે રીઝન એ પણ છે કે અત્યારનું જે ચેન્જ આવ્યું છે, જેમ ઝી આવી ગયું છે માર્કેટમાં, રેસિગ્નેશન્સ કરતા પણ જે નોન ફાઇનાન્શિયલ છે ને એ વધારે ઇફેક્ટ કરે છે. તમે જોજો તમારો પોતાનો એક્સપિરિયન્સ કે જ્યારે તમારી સેલેરી વધી હશે, ઇન્ક્રીમેન્ટ થાય ત્યારે, બરાબર, ફર્સ્ટ મંથમાં વધેલી સેલેરી આવશે, એની ખુશી અને કમ્પેરિઝનમાં તમને બેસ્ટ એમ્પ્લોયનો એવોર્ડ મળ્યો હશે એની ખુશી, એ બંનેમાં હેલો ફ્રેન્ડ, નમસ્કાર, વેલકમ ટુ માય ચેનલ રાજ ગોઢાણીયા ઓફિશિયલ. આજે આપણી સાથે છે એક ઇન્સ્પિરેશનલ પર્સનાલિટી કે જેમને પોતાની ટ્રેનિંગ અને મેન્ટરશિપ દ્વારા હજારો લોકોમાં પોઝિટિવ ચેન્જ લાવ્યા છે. તો ફાઉન્ડર એન્ડ સીઈઓ ઓફ અનંતા, ધ એક્સ્ટ્રીમ સ્ટ્રેટેજિસ્ટ, હેતલબેન સોલંકી. તો વેલકમ, આપનું સ્વાગત છે આપણા ચેનલ પર અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ રાજુભાઈ, મને ચાન્સ આપવા માટે અને ઇન્ટરવ્યુ માટે બોલાવવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે મને તો પહેલા તો ઈ જણાવો, આપનું જે એક ટેગલાઇન છે અને આપનું જે નામ છે અનંતા, અને એમાં છે ટેગલાઇન નીતિ, વ્યવસ્થા અને વિકાસ. આ એક બહુ ખરેખર દિલચસ્પ છે, તો આના વિશે થોડુંક મને માહિતી આપો. યસ, અનંતા નામ છે આપણે શ્રી કૃષ્ણ ભગવાનના નામ ઉપરથી અનંતા નામ રાખ્યું છે. અને નીતિ, વ્યવસ્થા અને વિકાસ, એમાં આપણે એવું કહેવા માંગીએ છીએ કે દરેક ઓર્ગેનાઇઝેશનમાં કે દરેક કંપનીમાં એમ્પ્લોઈઝ છે એ સૌથી પહેલા તો એનું બિહેવિયર નીતિપૂર્ણ હોવું જોઈએ. કંપનીમાં એક નીતિ હોવી જોઈએ, અને સ્ટ્રેટેજી કહી શકીએ છીએ, વેલ્યુઝ ઉપર કામ કરવાનું કહી શકીએ છીએ, અને એ ખાલી ડોક્યુમેન્ટમાં ન હોવી જોઈએ, એ વ્યવસ્થામાં પણ હોવી જોઈએ. અને જો એ નીતિ છે વ્યવસ્થામાં આવશે તો ઓર્ગેનાઇઝેશનનો અને એમ્પ્લોઈઝનો વિકાસ થશે. તો આ એક કોન્સેપ્ટથી આપણે નીતિ, વ્યવસ્થા અને વિકાસની ટેગલાઇન બનાવી છે. ઓકે, હવે તો તમારી આ જર્ની વિશે જણાવો કે જેમાં આપ મેન્ટર છો, પ્લસ સાથે સાથે ટ્રેનિંગ પણ આપો છો અને સાથે રાઇટર પણ છો આપ ખુદ. તો આ જર્ની કેવી રીતે ચાલુ કરી અને શું આ પાછળનો પર્પઝ શું હતો? મારો ટોટલ 15 યર્સનો જે એક્સપિરિયન્સ છે ને એમાં મેં એ ઓબ્ઝર્વ કરેલું હતું કે લોકો ખૂબ જ ટેલેન્ટેડ છે, એટલે લોકોમાં ટેલેન્ટની કમી નથી, પણ મેં ક્યાંક મારા અર્લી સ્ટેજમાં પણ મેં એ ફેસ કર્યું હતું કે લોકોને છે ને ડાયરેક્શન અને ગાઈડન્સ એની કમી છે. તો એ ગેપને બ્રિજ કરવા માટે મેં એવું નક્કી કર્યું કે જે મને એક્સપિરિયન્સ થયો છે કે એ બીજા લોકોને ન થાય, અને એમાંથી જેમાંથી હું શીખી છું ને હું બીજા લોકોને શીખવાડી શકું, એના માટે આપણે ટ્રેનિંગ અને પછી ટ્રેનિંગના મોડ્યુલ્સ ડિઝાઇન કર્યા, અને એમાંથી પછી ડેવલપ થતા મેન્ટરિંગ પણ થયું, અને અત્યારે આપણે કોચિંગ અને કાઉન્સેલિંગ પણ કરીએ છીએ. બરાબર. હવે તો આ કારકિર્દી જે સિલેક્ટ કરવાની, ફિલ્ડ પસંદ કરવાની આપનો જે મેઇન મોટિવ હતો એ લોકોને ગાઈડ કરવાનો છે. તો હવે તમે કીધું કે તમે પોતે એક રાઇટર છો,
પ્લસ મેન્ટર પણ છો અને ટ્રેનિંગ પણ આપો છો, તો આ ત્રણેય કેવી રીતે કોમ્પ્લિમેન્ટ કરે છે? મેઇનલી શું છે કે આપણા જે કંઈ એક્સપિરિયન્સ છે, આજુબાજુના લોકોના બિહેવિયરમાંથી ઓબ્ઝર્વેશન છે, એમાંથી હું રાઇટિંગ કરું છું અને એ એક્સપિરિયન્સ પરથી ખાલી રાઇટિંગ એટલે કેસ સ્ટડી નહીં, કેસ સ્ટડીમાંથી મેં શું શીખ્યું છે, લોકોની શું ભૂલ છે અને એમાંથી આપણને શું શીખવા મળ્યું છે, એના કેસ સ્ટડી બનાવીને આપણે રાઇટિંગ કરીએ છીએ. સેમ એ વસ્તુને રોલ પ્લે તરીકે હું મારી ટ્રેનિંગમાં પણ ઇન્કોર્પોરેટ કરું છું. જેમાંથી શું છે કે એક ઓર્ગેનાઇઝેશનમાં કોઈની એક કંઈ ભૂલ છે તો એમાંથી બીજા બધાને લર્નિંગ્સ મળે. તો રાઇટિંગ, ટ્રેનિંગ અને આ દરેક વસ્તુ એકબીજા સાથે આવી રીતે ઇન્ટર કનેક્ટ. તો અને આમાં આપણી રાઇટિંગ પ્રોસેસ શું છે? કોઈ બુક લખી છે અત્યાર સુધી કે એવું કંઈ? અત્યાર સુધી હું લિંક્ડઇનમાં મારા અલગ અલગ બ્લોગ્સ આવે છે, ન્યૂઝપેપરમાં આર્ટિકલ આવે છે અને અત્યારે હું મારી એક બુક પર વર્ક કરી રહી છું. એ મોસ્ટ પ્રોબેબલી 2026 માં લોન્ચ થશે. ઓકે, એટલે અત્યાર સુધી કંઈ બુક નથી લખી પણ હવે ચાલુ છે લખવાનું કે પબ્લિશ થશે. ઓકે, હવે તમે તમારા જે રાઇટિંગ પ્રોસેસ છે એમાં પર્સનલ એક્સપિરિયન્સને કેવી રીતે ઇન્ક કરો? મેઇનલી મારું રાઇટિંગ પાછળનો મેઇન મોટિવ છે ને એ જ હોય કે કાં કોઈ એવી ઇન્સિડન્ટ હોય જે આપણને હાર્ટ ટચ થઈ ગયું હોય, અથવા તો એવી કોઈની મિસ્ટેક હોય કે જેમાંથી આપણને લર્નિંગ્સ મળ્યું હોય, અથવા તો કંઈ એવું ઓબ્ઝર્વેશન હોય જે આજુબાજુના ઇન્સિડન્ટ પરથી મળ્યું હોય. તો આ બધી વસ્તુઓને છે ને હું સિમ્પલ લેંગ્વેજમાં કઈ રીતે લોકો સુધી પહોંચાડી શકું ને, આ મારું રાઇટિંગનું મેઇન ઓબ્જેક્ટિવ હોય છે. ઓકે, યા હવે આપણે આપ જે અત્યાર સુધીમાં કેટલા ને કયા કયા ફિલ્ડમાં ટ્રેનિંગ આપી ચૂક્યા છે? કોર્પોરેટ સેક્ટરની વાત કરીએ તો મેઇનલી આપણે મેન્યુફેક્ચરિંગથી શરૂ કરીએ તો મેન્યુફેક્ચરિંગ યુનિટ, આઈટી સેક્ટર, સર્વિસ સેક્ટર, રિટેલ સેક્ટર, આ બધા વેરિયસ ડિફરન્સ કાઇન્ડ ઓફ બધા સેક્ટર્સમાં આપણે ટ્રેનિંગ કરેલી છે, જેમાં લીડરશિપની ટ્રેનિંગ હોય, બિહેવિયરલ ટ્રેનિંગ હોય, મેનેજરિયલ સ્કિલ્સની ટ્રેનિંગ છે. આ બધી ટ્રેનિંગ્સ આપણે કરીએ છીએ. ઓકે, અને અત્યાર સુધી આમ અંદાજિત કેટલા કર્યા છે એપ્રોક્સિમેટલી? એપ્રોક્સિમેટલી આપણે જો વર્કશોપ જોવા જઈએ ને તો આપણે અલગ અલગ સિટીઝ જેમ કે અમદાવાદ, સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, આ બધા સિટીમાં ઓલમોસ્ટ જોઈએ તો 50 જેટલા વર્કશોપ આપણે કરેલા છે. ઓકે, અને આમાં એક બીજું જાણવા એવું મળે છે કે તમે ખાલી કોર્પોરેટ ટ્રેનિંગ આપો છો કે પર્સનલ પણ આપો છો કોચિંગ કે વગેરે? આપણે કોર્પોરેટ ટ્રેનિંગ કરીએ છીએ, સાથે સાથે જ્યારે બિઝનેસ એન્ટરપ્રેન્યોર હોય કે કોઈ કોર ટીમ લીડર્સ હોય તો એનું 1-on-1 કાઉન્સેલિંગ અને એનું કોચિંગ પણ કરીએ છીએ અને એનું મેન્ટરિંગ પણ કરીએ છીએ. ઓકે, હવે બીજું તમે તમારી જે ટ્રેનિંગ સ્ટાઇલ્સ છે એ શું છે અને પાર્ટિસિપન્ટને કેવી રીતે એટ્રેક્ટ કરો છો? કારણ કે અત્યારનો સમય છે કે એમ્પ્લોય તો શું, સ્ટુડન્ટને પણ 2 દિવસ કે 1 કલાક કે આખો દિવસ બેસવું થોડું ટફ હોય છે, એટલે એ લોકો પણ તો એમ કે આમાં તો શું લેક્ચર છે, કંટાળી જાય, તો એમાં કઈ રીતે એન્ગેજ કરો છો તમે? તમારી વાત સાવ સાચી છે કે અત્યારનો જે ટાઈમ છે ને એમાં લોકોને 1 કલાક કે 2 કલાકથી વધારે આપણી સાથે એન્ગેજ રાખવા ને એ એક મોટું ચેલેન્જિંગ ટાસ્ક છે. અને મારું જે ફિલ્ડ છે ને હું એડલ્ટ લોકો સાથે કામ કરું છું, તો એમને શીખવાડવાની આખી અલગ ટેકનિક છે. કારણ કે એને તમે બોલશો અને એ સાંભળશે કે શીખશે કે તમારું પ્રેઝન્ટેશન જોઈને શીખશે એવું ન બને. એમને આપણે ઇન્વોલ્વ કરી અને એક્સપિરિયન્સ લર્નિંગ આપવું પડે. તો અમારી જે ટ્રેનિંગ સ્ટાઇલ છે એમાં એવી રીતે અલગ અલગ મોડ્યુલ્સ ડિઝાઇન કરેલા છે, જેમાં અલગ અલગ ટાઈપના રોલ પ્લેઝ હોય છે, અલગ અલગ એક્સપેરિમેન્ટ હોય, અલગ અલગ એક્ટિવિટીઝ હોય, વિડીયોઝ એમની સાથે શેર કરવામાં આવે. તો અમારું જે મોડ્યુલ છે એ મેઇનલી 2-way કમ્યુનિકેશન હોય છે, જેમાં એ લોકોને ઇન્વોલ્વ કરીએ ને તો એમાંથી એમને લર્નિંગ મળે. એટલે આવી રીતે હોય છે કે નહીતર તમે જ ખાલી બોલો, હું જ બોલું ને એ લોકો સાંભળે તો એ બોર થઈ જશે. હા, એ અત્યારે તમે કીધું કે એડલ્ટ્સ હોય તો એ લોકો કદાચ પાર્ટિસિપેટ કરતા હોય નહીં, તો એવું હોય છે કે અમે તો મારા આપણા જનરેશનમાં જોયું છે કે ઘણાને 2-way કમ્યુનિકેશનમાં પણ પાર્ટિસિપેટ નથી કરતા હોતા. એ ટ્રેનર હોય તો મેન્ટર હોય, પોતે ટ્રેનિંગ આપે. હું પોતે કોર્પોરેટમાં છું એટલે મને પણ ખ્યાલ છે કે પોતે ટ્રેનિંગ આપે, બહુ ઓછા રેર કેસમાં જે હોય ટ્રેનિંગ એ કરતા હોય છે. એટલે આપણે હવે તમે ઓડિયન્સને ધ્યાનમાં રાખીને તમારી કોઈ સ્ટાઇલ ચેન્જ કરો અથવા ટ્રેનિંગનો કોઈ મટીરિયલ કે ચેન્જ કરો છો કે પછી એ તમારા જે ડિઝાઇન કરેલા છે એ? ના, આપણું મોડ્યુલ્સ કેવી રીતે હોય કે આપણું ઓડિયન્સ છે ને અલગ અલગ છે. જેમ મેં તમને અલગ અલગ સિટીઝના નામ આપ્યા, તો અલગ અલગ સિટીઝ છે, જિયોગ્રાફિકલ લોકેશન્સ છે, અલગ અલગ એજ્યુકેશન લેવલના એમ્પ્લોઈઝ છે, અલગ અલગ સ્કિલ્સવાળા એમ્પ્લોઈઝ છે. તો આ બધાનું આપણે પહેલાં સર્વે કરીએ કે આપણો ઓડિયન્સ કઈ ટાઈપનું છે, પછી એને ધ્યાનમાં રાખીને આપણા મોડ્યુલ્સ ડિઝાઇન કરીએ. કારણ કે બધા લોકોને સમજાવવાની એક ટેકનિક ન હોઈ શકે, બધાને અલગ અલગ રીતે સમજાવવા પડે. તો આપણું છે એ કસ્ટમાઇઝ મોડ્યુલ્સ હોય છે.
હવે તમારી જોબ થોડીક મારા હિસાબથી ટફ છે અને એનું રીઝન છે કે વારે ઘડીએ તમે અલગ અલગ સિટીઝમાં જાઓ છો, અલગ અલગ પ્રોગ્રામમાં જાઓ છો. હવે ત્યાં જે તમારું અને અત્યારે પાછું સોશિયલ મીડિયાનો યુગ છે એટલે અત્યારે જેમ કે આપણે આ પોડકાસ્ટ કરીએ છીએ તો ભવિષ્યમાં બધા જોશે તો તમે અમારી જોડે વાત કરી એ તો કહેશે કે ભાઈ આ તો તમે વાત કરી લીધી છે, હવે નેક્સ્ટ શું, એટલે તમારે તો દર વખતે કંઈક નવું જ આપવું પડશે અને અલગ અલગ. તો એ કેવી રીતે તમે કઈ સ્ટાઇલ અપનાવો, કેવી રીતે યુઝ કરો કે અલગ અલગ વસ્તુ? તમે જે કીધું ને સાચી વાત છે કે અત્યારે એક તો સોશિયલ મીડિયાનો ટાઈમ છે અને લોકો છે ને એક ને એક વસ્તુથી બોર થઈ જાય છે. અને અત્યારે તમે જોશો ને, તમે જે સોશિયલ મીડિયાની વાત કરી કે પ્રેક્ષકો આપણને જોઈ રહ્યા છે તો એનો સ્પામ કંટ્રોલ જે છે ને ટાઈમ બહુ ઓછો છે. લોકો સેકન્ડ્સમાં રીલ સ્ક્રોલ કરતા હોય છે, બરાબર? તો કન્ટિન્યુઅસ એક તો સૌથી પહેલા મારે પોતાને અપડેટ થવું પડે, અલગ અલગ ક્રિએટિવિટી લાવવી પડે અને અત્યારના ટાઈમમાં કન્ટેન્ટ છે ને એ કિંગ છે. એટલે નોલેજ તો બધી જગ્યાએ મળે જ છે, પણ કઈ રીતે આપણે કન્ટેન્ટ એવું બનાવીએ જેમાંથી એ લોકોને કંઈક બેનિફિટ થાય અથવા તો એની લાઈફમાં કંઈક વેલ્યુ એડિશન થાય, તો મને લાગે છે કે પ્રેક્ષકો છે ને આપણી સાથે જોડાયેલા વધારે ટાઈમ સુધી રહે. બરાબર છે. હવે અત્યારે આપણે વાત કરીશું કોર્પોરેટ ચેલેન્જ વિશે. અત્યારે કોર્પોરેટમાં બહુ મોટો ચેલેન્જ હોય છે. અકોર્ડિંગ ટુ મી એમ્પ્લોય રિટેન્શન જે એટ્રિશન રેશિયો છે એ વધારે છે. તો આપના હિસાબે એવા કયા મેજર ચેલેન્જીસ છે કે જે કોર્પોરેટમાં ફેસ કરતા હોય કંપની અને એમ્પ્લોય? કંપની અને એમ્પ્લોઈઝમાં તમે જે કીધું એકદમ સાચી વાત છે કે એટ્રિશન છે ને એ અત્યારે સૌથી મોટું ચેલેન્જ છે. અને એમાં એક બે રીઝન એ પણ છે કે અત્યારનું જે ચેન્જ આવ્યું છે, જેમ ઝી આવી ગયું છે માર્કેટમાં, પ્લસ આપણી જે એજ વાળા લોકો હતા, જે આપણી પહેલાની પણ એજ વાળા લોકો હતા, એના માટે સ્ટેબિલિટી છે ને એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? ઝેન ઝી માટે એનો ખાલી ગ્રોથ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એટલે જનરેશન આખી ચેન્જ થઈ ગઈ છે અને એમની પ્રાયોરિટીઝ ચેન્જ થઈ ગઈ છે. પહેલા સ્ટેબિલિટી હતી, એકને એક કંપનીમાં 15 વર્ષ 20 વર્ષ સુધી કામ કરે અને 8% 10% નો ગ્રોથ લઈને એ લોકો એમની જિંદગી આખી કંપનીને આપી દેતા હતા. અત્યારે જો એક વર્ષે પણ બરાબર એક ઇન્ક્રીમેન્ટ ન થયું હોય ને અથવા તો પ્રમોશન ન થયું હોય તો લોકો જોબ છોડી દે છે. તો આ જે ચેન્જ છે ને દરેક કંપનીએ એક્સેપ્ટ કરવો પડશે સૌથી પહેલા તો. બીજું કે જે પોલિસી પહેલા ચાલતી હતી એ હવે અત્યારે નહીં ચાલે, એને આપણે ટાઈમ પ્રમાણે ચેન્જ કરવી પડશે. તો આ બંને વસ્તુઓ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે તમે વાત કરી જેનજી, તો વચ્ચે એક પ્રશ્ન પૂછી લઉં. આપણી જે એજ છે અને ઈ તમે જે કીધું જેનજી અને આગળ આપણાથી આગળની છે, આમાં તમને મેજર શું ડિફરન્સ લાગે છે? કે જેનજી અત્યારે છે તો બહુ ફાસ્ટ એન્ડ ફોરવર્ડ છે, તો એમાં તમને આ ત્રણેયમાં શું ડિફરન્સ અને શું સામ્યતા લાગે છે? ડિફરન્સ મેઇનલી એવું છે કે પહેલાની જનરેશન આપણી અને અત્યારની ઝેનઝી છે, સ્ટેબિલિટી વાળું જે એક સૌથી મહત્વનો પોઈન્ટ છે કે પહેલાની જનરેશન હતી એ સ્ટેબિલિટી જોતી હતી, એમની પ્રાયોરિટીઝ અલગ હતી. પ્લસ એમને નંબર ઓફ અવર્સ વર્કિંગ કરવામાં પણ એમને પ્રોબ્લેમ નહોતો, લોકો આખી રાત જાગીને પણ કામ કરતા હતા, એવું સિનારિયો હતો. અત્યારની જનરેશનને તમે અડધી કલાક એનો ઓફિસ અવર્સ પૂરા થાય પછી હાફ એન અવર બેસવાનું કહેશો તો પણ એમ નહીં ગમે. પ્લસ એ લોકોનો ચેન્જ એટલો ફાસ્ટ ચેન્જ એ લોકો કરે છે પોતાની સેલ્ફને પણ, કે એ લોકોને સ્ટેબિલિટી નો મેટર નથી કરતું, એમને પોતાનો ગ્રોથ છે ને એ એમના માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે પ્રાયોરિટીઝ ચેન્જ થઈ ગઈ છે અને એ લોકોને એવી મેટર નથી કરતું કે ભાઈ એમના રિઝ્યુમમાં 2 વર્ષમાં 3 કંપની ચેન્જ થઈ છે તો મારા રિઝ્યુમમાં ઇમ્પેક્ટ થશે, એવું એ લોકો નથી વિચારતા. એમને ફાસ્ટ ગ્રોથ જ જોઈએ છે. હવે તમે કીધું કે આ ફાસ્ટ ગ્રોથ જોઈએ છે, જેનજી એટ્રેશન રિઝ્યુમ ને આ બધા, અને આના લીધે એમ્પ્લોઈઝ પણ સ્ટ્રગલ કરે છે, એને પણ ચેલેન્જ છે જ, એવું નથી કે નથી. કારણ કે અત્યારે આપણે જોઈએ છે તો આપણી એજના મોટાભાગના ઇન્ટરવ્યૂ લેવાવાળા આપણી લિમિટમાં હોય છે અથવા કોઈ આપણાથી એડલ્ટ્સ હોય છે. તો આ જે છે એમાં આનું સોલ્યુશન શું? એમ આ બધા જે પ્રોબ્લેમ છે એટ્રેશન રેશિયો, આનું મેઇનલી સોલ્યુશન શું? એટ્રિશનનો છે ને મેઇન સોલ્યુશન મેં તમને જે એક તો પહેલા કીધું કે આપણે પોલિસી થોડી મોડિફાઈ અને રીડિફાઇન્ડ કરવી પડશે. જે પહેલા જે રસ્તાથી આપણે સોલ્યુશન આવતું હતું એ હવે નહીં આવે. બીજી વસ્તુ કે અમે દરેક એમ્પ્લોઈઝ છે ને સેલેરી માટે જોબ ચેન્જ નથી કરતો. એક સર્વે પ્રમાણે લગભગ 10% લોકો એવા છે કે જે સેલેરી માટે જોબ ચેન્જ કરે છે, બાકીના 90% લોકો જે જોબ ચેન્જ કરે ને એની પાછળના બહુ બધા રીઝન્સ છે. અને આ એટ્રિશનને કંટ્રોલ કરવા માટે આપણે અનંતાનું એક કસ્ટમાઇઝ મોડ્યુલ બનાવ્યું છે, જે તમે કોઈ પણ કંપનીમાં આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ ને તો 2 થી 3% જેટલો એટ્રિશન રેશિયો ડાઉન કરી શકાય. બરાબર છે, સરસ. તો આપણે એક પણ સારું કર્યું. હવે આ તમે આ પ્રશ્નનો મને જવાબ તો આવી ગયો છે કે એક મેન્ટર તરીકે આપ હાઈ એટ્રિશન રેટ ઘટાડવામાં
કીધું એમ ઓલરેડી પ્રશ્નનો જવાબ આપી દીધો છે. એટલે હવે આપણે આગળ વધીએ કે ભારતની અને ફોરેનનું કમ્પેરિઝન જે કરીએ તો કામના કલાકો આપણા વધારે છે અને ફોરેન ઓનલી 8 અવર્સ છે, પછી કોઈ તો એ ઓવર ટાઈમ આપે છે. તો આમાં એનબીએફસી હોય કે તો એમાં વર્ક લાઈફ બેલેન્સ અને પર્સનલ લાઈફ બેલેન્સ કેવી રીતે કરવું? મેઇનલી તમે જે કમ્પેરિઝન કીધું ને ઇન્ડિયામાં અને આઉટ ઓફ ઇન્ડિયામાં, તો એક તો સૌથી પહેલું માઇન્ડસેટ છે કે આપણે જેમણે ડિસ્કશન કર્યું કે બિઝનેસ ઓનર્સ અત્યારે મેઇનલી છે તો એ અલગ માઇન્ડસેટ વાળા છે, જે અલગ અત્યારે જેમ જેનજી છે એ એમ્પ્લોયમાં છે, તો જે એમ્પ્લોયર છે એની આખી એજ અલગ, એજ ગ્રુપ જ અલગ છે. તો એના મગજમાં હજી ક્યાંક ને ક્યાંક એવું છે કે જે એમ્પ્લોય 9 થી 7 કંપનીમાં બેસે, પછી 7 થી 8 1 કલાક ઓવર ટાઈમ કરે ને તો એ લોકોને એવું લાગે કે એને વધારે કામ કર્યું છે. એટલે હજી ક્યાંક ને ક્યાંક કામનું ટાઈમિંગ સાથે એ લોકો કનેક્શન કરે છે. બરાબર. એની બદલે હવે એકચ્યુઅલમાં આપણે એવું કરવું પડશે કે રિઝલ્ટ ઉપર ફોકસ કરવું પડશે. કદાચ 8 કલાક કામ કરે, 6 કલાક કરે, પણ એને રિઝલ્ટ શું આવ્યું, પ્રોડક્ટિવિટી શું આવી, એના ઉપર ફોકસ કરીને આપણે પોલિસી કરશું, એના બધા એમ્પ્લોઈઝને એક પ્રોગ્રામ કરશું તો એ વધારે બેનિફિશિયલ થશે. હવે હું પોતે એક બેંકમાં છું, રિકવરી મેનેજર. તો હું એક જગ્યાએ રિકવરીમાં ગયો હતો, ત્યાં એમ્પ્લોયે હતું, આપણે ક્યાંક જીઆઈડીસીમાં હતું, તો એક નાનું 40-50 એમ્પ્લોયનું ઓર્ગેનાઇઝેશન હતું. હવે એમાં એમ્પ્લોય જે મારા કસ્ટમર હતા એની મને એક બાનું બતાવ્યું કે સર હું હોસ્પિટલ હતો, એટલે 15 દિવસની રજા હતી, એટલે મારી સેલેરી કપાશે ને સેલેરી નહીં આવે. તો હવે આ ખરેખર 15 દિવસની રજા નાના ઓર્ગેનાઇઝેશન, મેં એમને પૂછ્યું મેડિકલ લીવ પણ નથી, તો કેના? તો ખરેખર આવી રીતે હોય છે. આ પણ એક બહુ મોટો પ્રોબ્લેમ છે કે જે નાનું ઓર્ગેનાઇઝેશન છે એમાં 15 દિવસની રજા નથી આપતા. તો હવે એ 15 દિવસની રજા શું હકીકત નથી આપતા? કારણ કે આ તો કસ્ટમર મને ખબર છે, સપોર્ટ પણ એના બોસે કર્યો, એટલે તો બાનું જ હતું. પણ ખરેખર આવું છે ઇશ્યુ? ખરેખર એવું છે કે એઝ પર ગવર્નમેન્ટ લો છે ને સિક લીવ અને મેડિકલ મળવું જોઈએ, પણ દરેક ઓર્ગેનાઇઝેશનની પોલિસી અલગ અલગ હોય છે અને દરેક કંપનીમાં એ બેનિફિટ મળતા હોય ને એવું જરૂરી નથી. અને તમે જેમ કીધું કે એ તો નાનું ઓર્ગેનાઇઝેશન છે તો એમાં એ બેનિફિટ કદાચ નહીં પણ મળતું હોય. તો દરેક ઓર્ગેનાઇઝેશન છે ને પોતાની અલગ અલગ પોલિસી ડિફાઇન કરે છે અને એ પ્રમાણે એમ્પ્લોઈઝને બેનિફિટ આપતા હોય. પણ હા, ગવર્નમેન્ટના રૂલ્સ પ્રમાણે તો એને ખરેખર બેનિફિટ મળવો જોઈએ. રાઈટ. હા. હવે બીજું, ઘણી વખત એમ્પ્લોય એવું ફીલ કરતા હોય કે મારા કામનું મને એપ્રિશિએશન નથી મળતું, કે એપ્રિશિએશન નથી મળતું, કે મને યોગ્ય રિવોર્ડ નથી મળતો. તો આના માટે શું સોલ્યુશન છે? ખરેખર એપ્રિશિએશન છે ને અત્યારે દરેક જગ્યાએ દરેક લેવલમાં અલગ અલગ રીતે બધાને ઇફેક્ટ કરતો પ્રોબ્લેમ છે. અને એપ્રિશિએશન એકચ્યુઅલમાં ખરેખર એવું હોય કે ટોપ મેનેજમેન્ટથી પાસ ઓન થવું જોઈએ, જે ક્યાંક ને ક્યાંક નથી થતું. અને પછી મિડલ લેવલના જે લીડર્સ કે મેનેજર્સ છે ને એ લોકો શું કરે કે એ લોકો એવું વિચારે કે મને નથી મળતું એટલે એ નીચે પાસ ઓન નહીં કરે. અને એ લોકોના માઇન્ડમાં ક્યાંક ને ક્યાંક એવું કે એપ્રિશિએશન કરવા માટે, ખરેખર એપ્રિશિએટ કોઈને કરવું હોય ને તો તમારે તમારો ઈગો છે ને ડાઉન કરવો પડે. તમે જે વિચારજો કે તમે કોઈના વખાણ ત્યારે જ કરી શકશો જ્યારે તમારો ઈગો છે ને ઈ ડાઉન હશે. બરાબર? તો આ વસ્તુ છે ને પ્રેક્ટિકલી લાઈફમાં પોસિબલ નથી થતું અને ખરેખર થવું જોઈએ. આપણને એવી હેબિટ છે કે જ્યારે કોઈની પણ કંઈ ભૂલ હોય ને તો આપણે ઓન ધ સ્પોટ બધા વચ્ચેને કહી દેશું. બરાબર? મિસ્ટેક આપણે તરત જ બતાવી દઈએ છીએ. પણ જો એપ્રિશિએશન કરવાનું હોય ને તો આપણાથી શબ્દો નીકળતા જ નથી. એટલે એ હેબિટ કે માઇન્ડસેટ છે ને ખરેખર ડેવલપ નથી થઈ. હવે બેંક હોય કે હું પોતે બેંકમાં છું એટલે મને વધારે બેંકનો ખ્યાલ હોય કે બીજી કંપની હોય એ ફાઇનાન્શિયલ રેકગ્નાઇઝેશન મળતું હોય છે ઇન્સેન્ટિવ અથવા બોનસના રૂપમાં. તો આના સિવાય નોન ફાઇનાન્શિયલ રેકગ્નાઇઝેશનમાં તમે કોઈ ક્રિએટિવ મેથડ શું સજેસ્ટ કરશો કોર્પોરેટના અત્યારે? યસ, એકચ્યુઅલી તમે જે કીધું ને કે ફાઇનાન્શિયલ રેકગ્નિશન્સ કરતાં પણ જે નોન ફાઇનાન્શિયલ છે ને એ વધારે ઇફેક્ટ કરે છે. તમે જોજો તમારો પોતાનો એક્સપિરિયન્સ કે જ્યારે તમારી સેલેરી વધી હશે, ઇન્ક્રીમેન્ટ થાય ત્યારે, બરાબર, ફર્સ્ટ મંથમાં વધેલી સેલેરી આવશે, એની ખુશી અને કમ્પેરિઝનમાં તમને બેસ્ટ એમ્પ્લોયનો એવોર્ડ મળ્યો હશે એની ખુશી, એ બંનેમાં વાસ્ટ ડિફરન્સ હશે. બરાબર? અને જે એવોર્ડ મળ્યાનો એક્સપિરિયન્સ છે ને તમને લાઈફ ટાઈમ ખુશી આપશે. બરાબર? એટલે સેલેરી કે ફાઇનાન્શિયલ બેનિફિટ્સ છે ને એ બહુ શોર્ટ ટર્મ ખુશી મળશે, પણ જ્યારે એને એપ્રિશિએશન મળે ને આવી રીતે કોઈ એવોર્ડ્સ છે કે સ્ટાર ઓફ ધ મંથ નું એક કલ્ચર આપણે બનાવીએ, વોલ ઓફ ફેમ કરીએ જેમાં જેને સારું કંઈ કામ કર્યું છે એનો આપણે ફોટો લગાવીએ,
એને એપ્રિશિએટ કરીએ, બધા વચ્ચે ટીમ વચ્ચે એને બોલાવીને એને એપ્રિશિએટ કરે કે ભાઈ ત્યાં એફર્ટ્સ કર્યા છે એનાથી આ રિઝલ્ટ આવ્યું છે, તો બીજાને પણ મોટિવેશન મળશે એનાથી, અને જેનું ખરેખર એફર્ટ્સ ને વેલ્યુ કરી છે એને પણ એપ્રિશિએશન મળે. ઓકે, હવે કલ્ચરની વાત કરીએ તો એવું હોય છે કે ઘણી કંપનીઓમાં વર્ક કલ્ચરનો પ્રોબ્લેમ હોય છે, કંઈક દેખાવ અલગ હોય છે અને વાતો અલગ હોય છે, પણ હકીકત કંઈક જુદી હોય છે. તો હવે આ વર્ક કલ્ચરને હેલ્ધી એન્વાયરમેન્ટમાં કઈ રીતે બદલાવ લાવવો જોઈએ, કઈ રીતે એ પ્રોપર હોવું જોઈએ, એના વિશે શું કહેશો? કલ્ચર છે ને કંપનીમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મેટર છે અને ફેક્ટર છે. અને અત્યારના ટાઈમમાં અત્યારે એવો ટાઈમ નથી કે તમે ખાલી સેલેરી આપી અને સારું ટેલેન્ટ એટ્રેક્ટ કરી શકશો, બરાબર? તમે એ વસ્તુ જુઓ કે તમારી કોમ્પિટિટર કંપની છે, તમે જેમ બેંકમાં જોબ કરો છો, બરાબર, તમારી જે સેલેરી છે એના 10% હાઈક તમારી કોઈ પણ કોમ્પિટિટર બેંક તમને આપશે, બરાબર? એટલે સેલેરી હાઈક તમને ક્યાંય પણ મળી જશે. એક વસ્તુ એવી છે કે જે તમારી બેંકની હશે કે તમારા ઓર્ગેનાઇઝેશનની હશે, એ કોપી નહીં થાય, એ તમારું કલ્ચર છે, બરાબર? તો આપણી અને ટોપ મેનેજમેન્ટ થી લઈને દરેક લોકોની રિસ્પોન્સિબિલિટી છે કે આપણે હેલ્ધી કલ્ચર આપણા ઓર્ગેનાઇઝેશનમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ. અને એના માટે જરૂરી છે કે ટોપ મેનેજમેન્ટ થી લઈ અને દરેક લોકો એ કલ્ચરનો પાર્ટ બને. કારણ કે એવું નથી કે કલ્ચર કોઈ એક વ્યક્તિથી થશે. જો કંપનીનો ડિરેક્ટર એક જ કરશે તો પણ નહીં થાય અને એની ટીમ કરશે તો પણ નહીં થાય. એટલે કલ્ચર જે કલેક્ટિવ એફર્ટ્સ છે જેમાં બધા જ લોકોના એફર્ટ્સ જોશે. હવે આ જે આપણે કીધું ટોક્સિક કલ્ચર ના હોય અને એની જગ્યાએ હેલ્ધી, તો આ જે હેલ્ધી વાતાવરણ કરવા માટે કલ્ચર માટે ટોપ મેનેજમેન્ટના શું કમિટમેન્ટ્સ હોવા જોઈએ? ટોપ મેનેજમેન્ટનું મારા આટલા વર્ષના એક્સપિરિયન્સ પરથી તમને કહું ને તો ટોપ મેનેજમેન્ટનું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમિટમેન્ટ એ હોવું જોઈએ કે આપણે કંપનીમાં જે કલ્ચર ડિસાઈડ કર્યું છે ને એ ટોપ મેનેજમેન્ટે ફોલો કરવું જોઈએ. બરાબર? નોર્મલી શું હોય છે કે કોઈ પણ પોલિસી તમે જોશો SME માં કે MSME માં પોલિસી બની ગઈ છે, પોલિસી સૌથી વધારે બ્રેક કોણ કરે છે? ટોપ મેનેજમેન્ટ, બરાબર? એટલે તમારે જો કંપનીમાં કંઈ પણ કલ્ચર લાવવું હશે ને કે કંઈ પોલિસી કરવી છે કે કંઈ પ્રોસેસ, તો તમારે એને સૌથી પહેલા ફોલો કરવું પડશે. કારણ કે લોકો છે ને ઈ તમે શું કહો છો ને ઈ સાંભળતા નથી, તમે શું કરો છો ને ઈ ફોલો કરે છે. અને મેનેજમેન્ટ છે ને ઈ લીડર છે બધા જ ટીમ મેમ્બર્સ માટે. એટલે મને લાગે છે કે સૌથી મહત્વનું કમિટમેન્ટ તો એ જ છે કે જે કંઈ કરવું છે, પોલિસી છે કે કલ્ચર છે, તો એ ટોપ મેનેજમેન્ટે સૌથી પહેલા તો ફોલો કરવાનું એમને શરૂ કરવું પડશે, તો એના ટીમ મેમ્બર્સ છે ડેફિનેટલી ફોલો કરશે. તો હવે આપણે વાત કરશું અત્યારનો ગંભીર પ્રશ્ન છે સ્ટ્રેસ, ડિપ્રેશન. ઘણા લોકો ડિપ્રેશનનો ઇશ્યુ હોય છે, ઇશ્યુ બંધ કર્યું પોતે ડિપ્રેશનમાં આવી જતો હોય છે, પ્રોફેશનલ લાઈફ હોય કે પર્સનલ લાઈફ, ત્યારે બધા ડિપ્રેશનમાં વધારે છે. તો એનો રૂટ કોઝ શું છે? કેમ ડિપ્રેશન અત્યારે કેમ વધતું જાય છે? મને એવું લાગે છે રાજુભાઈ કે આપણી અપેક્ષાઓ, આપણે એક આઈડિયલ સિચ્યુએશન આપણા મગજમાં ક્રિએટ કરી છે કે પ્રોફેશનલ લાઈફ, પર્સનલ લાઈફ, કે મારે અહીંયા પહોંચવું છે એ, અને એક વસ્તુ એ છે કે રિયલ આપણે જ્યાં છીએ આ બે વચ્ચેનો ડિસ્ટન્સ જેટલું વધારે હશે ને એટલું સ્ટ્રેસ અને એન્ઝાઇટી અને ડિપ્રેશન આવશે. અને ખરેખર આપણું જે હ્યુમનનો બેઝિક નેચર છે ને એ ખુશ રહેવાનો છે, બરાબર? અને અત્યારે આપણે શું કરીએ છીએ કે ખુશી રહેવા માટેના અલગ અલગ રીઝન શોધવા પડે છે, અથવા તો આપણે આપણી ખુશી છે એ પોસ્ટપોન કરતા રહીએ છીએ કે ભાઈ એક ફોર એક્ઝામ્પલ કદાચ કોઈની એક સેલરી વધી છે 10%, તો એ ખુશ નહીં થાય, જેનો બીજો ગોલ હશે કે હજી આટલી થશે ને ત્યારે હું ખુશ થઈશ, આમ થશે ને તો હું ખુશ થઈશ. એકચ્યુઅલમાં આપણે જો ડેઈલીનું નાની મેટરમાં પણ ખુશ રહી શકીએ ને તો મને લાગે છે કે સ્ટ્રેસ ને એન્ઝાઇટીને આપણે કંટ્રોલ કરી શકીએ. ઓકે, હવે અત્યારે સ્ટ્રેસ છે કે અને પ્રેશર છે, તેથી બચવા માટે આપણે તમારી સેલ્ફ કેર ટિપ્સ શું છે અને શું ટેકનિક છે કે કદાચ ડિપ્રેશનમાં આવી જાય તો પણ એને ઓવરકમ કઈ રીતે કરવું? યસ, ડિપ્રેશન કદાચ આવી જ જાય અત્યારની જે કન્ડિશન છે ને એમાં લોકોને સ્ટ્રેસ પણ આવી જાય છે, તો સૌથી પહેલા તો મને લાગે છે કે આપણે છે ને ડાયરી લખવાની હેબિટ શરૂ કરવું જોઈએ કે આપણા મનના જે વિચારો છે ને જ્યારે પણ સ્ટ્રેસ આવ્યું ત્યારે ઓવરથિંકિંગ થાય તો આપણે જે વિચારો છે ને એને પહેલા તો નોટ ડાઉન કરવા જોઈએ. પછી હું પોતે એક એવી પ્રેક્ટિસ કરું છું કે વિચારો નોટ ડાઉન કર્યા પછી એક માઇન્ડ મેપ બનાવું કે એમાંથી મને આઈડિયા આવે કે કઈ વસ્તુ કે કઈ ફિલિંગ્સ કે કયા ઇમોશન્સથી હું વધારે ટ્રિગર થાઉં છું, જેના ઉપર હું વર્ક કરી શકું. અને ત્રીજું જે મારું ફેવરિટ છે કે મને જો વધારે સ્ટ્રેસ લાગે અને એવું કંઈ થાય તો હું શ્રીમદ ભગવદ ગીતા વાંચું. વાહ, ખૂબ સરસ. મેં આપની આ એક બે WhatsApp અથવા Facebook અથવા ઇન્સ્ટામાં પણ રીલ્સ જોઈ હતી ભગવદ ગીતા વિશે, અને એકાદો શ્લોક કંઈ કર્મને વાદેશુ, એ શ્લોક પણ તમે
તો અત્યારે બધા પણ અને આપના મોબાઈલમાં પણ જોયું તો આપણે એક મોર પીચ છે, તો આપ પણ મારી જેમ કૃષ્ણ ભક્ત છો, તો આપ એ ભગવદ્ ગીતા અને ભગવાન કૃષ્ણ વિશે શું કહેશો કે થોડું, અને એ સ્ટ્રેસ ઘટાડવા માટે આપણને શું મદદરૂપ થાય છે? તમે સાચું નોટ કર્યું છે કે હું ખરેખર કૃષ્ણ ભગવાનની બહુ ભક્ત છું, અને હું લાઈફમાં અત્યારે જે કંઈ છું ને એ મને એવું લાગે છે કે કૃષ્ણ ભગવાનની કૃપાથી જ છું. અને મને લાઈફમાં હું ક્યાંય પણ અટવાઈ હોય કે મને કંઈ ટેન્શન આવ્યું હોય કે સ્ટ્રેસ થયું હોય તો હું ભગવદ્ ગીતા વાંચું, અને મને અત્યાર સુધી એવું બન્યું છે કે મને કંઈક ને કંઈક સોલ્યુશન મળી જ ગયું છે. અને બીજું કે હું પોતે વિશ્વાસ રાખું છું કે ભાઈ બધી જ વસ્તુઓના સોલ્યુશન આપણી પાસે નથી, બરાબર? તો અમુક વસ્તુ જેના સોલ્યુશન આપણા હાથમાં છે ને એના ઉપર આપણે એક્શન લેવાનું છે, જેના સોલ્યુશન્સ આપણા હાથમાં નથી ને એને ટાઈમ ઉપર અને ભગવાન ઉપર છોડી દેવાનું છે. અને કૃષ્ણ ભગવાન એ મારી દ્રષ્ટિએ તો સૌથી મોટા મેનેજમેન્ટ ગુરુ છે. હું પોતે મેનેજમેન્ટના પ્રોફેશનમાં છું, તો બહુ બધા મેનેજમેન્ટ ગુરુ છે, પણ હું સૌથી પહેલા હું શીખી હોય કંઈ પણ વસ્તુ તો એ ભગવદ્ ગીતામાંથી અને કૃષ્ણ ભગવાનમાંથી શીખું છું. રાઈટ. હા, એ આપણે બધાએ જોયું, મહાભારત પણ જોયું હશે, ગીતાજી વાંચતા હશે, એટલે એમાં જે કૃષ્ણ ભગવાન છે એ દરેક જગ્યાએથી પસાર થયા છે, સુખમાંથી દુઃખમાંથી, પણ હંમેશા એનો ચહેરો હસતો જ જોયો છે. અને ગીતાજીમાં કહે છે ને કે બધા જ પ્રશ્નના સવાલના જવાબ છે, પણ એ સમજતા જેને આવડે એ એને જ આવડે. દરેક જણ સમજી પણ નથી શકતું અને એને જાણી પણ નથી શકતું, કારણ કે દરેક સોલ્યુશન હોય તો એનો આન્સર તો ગીતામાં છે જ ઓલરેડી. અને એક આપણે જોયું હશે એક મોટિવેશનલ સ્પીકર છે વિવેક બિંદ્રાજી, એમને પોતે આખી ગીતાજી પોતે બિઝનેસ મોડ્યુલમાં ઇન્કોર્પોરેટ કરી દીધી કે બિઝનેસ અને ગીતાજીને જોઈન્ટ કરી દીધા છે, એટલે એના થ્રુ એ ઘણા લોકોમાં પોઝિટિવ ચેન્જ લાવે છે. અને અત્યારે આપણે એક વસ્તુ જોઈ છે કે લાલો મૂવી જે રિસેન્ટ બેસ્ટ એક્ઝામ્પલ છે, કૃષ્ણ સદા સહાય તે, એમાં ખરેખર એ પિક્ચર એ લોકો તો દિલથી બનાવ્યું, પણ કૃષ્ણ ભગવાને ખરેખર એમાં મદદ કરી છે, આપણે એવું ફીલ કરીએ છીએ. તો તમારું શું માનવું છે કે હકીકતમાં કૃષ્ણ ભગવાન અત્યારે ખરેખર સહાય કરે છે કે આ બધો એક ઢોંગ છે? ના, કૃષ્ણ ભગવાન ખરેખર સહાય કરે છે, ઓલવેઝ કરતા હતા ને હજી પણ કરશે. મેઇન વસ્તુ એ છે કે તમે જે કીધું કે એ લોકોએ પિક્ચર દિલથી બનાવ્યું, બરાબર? એટલે આપણા ઇન્ટેન્શન જ્યારે પ્યોર હોય ને, અને આપણા મનમાં કઈ વસ્તુ હોય એવી ન હોય, શ્રદ્ધા હોય, સમર્પણ હોય અને પ્યોર ઇન્ટેન્શન હોય ને, એટલે કૃષ્ણ ભગવાન ડેફિનેટલી મદદ કરે. સાચી વાત છે. હવે તમે કીધું કે ડાયરી નોટ્સ કરવી ને આ બધું કરવું, તો હવે જે બે ત્રણ તમે ટેકનિક કરી છે, તો આ બિઝી પ્રોફેશનલ લાઈફ અત્યારે બહુ બિઝી છે બધાની, તો એ આમાં ડેઈલી શેડ્યુલમાં કેવી રીતે ઇન્કોર્પોરેટ કરી શકે કે જે લોકો ડિપ્રેશનનો ભોગ બનતા હોય આ બધી ટેકનિકને? હું એવું માનું છું કે કોઈ પણ મોટા ચેન્જ છે ને એ તરત નથી આવતા, અને નાની સ્મોલ હેબિટ્સ આપણે શરૂ કરીએ ને તો ચેન્જ ડેફિનેટલી આવે છે. બસ મહત્વનું એ છે કે આપણે કન્સિસ્ટન્સી રાખીએ. તો ફોર એક્ઝામ્પલ તમે તમારું મોર્નિંગ શેડ્યુલ છે એ સવારનું 10-15 મિનિટ સ્પેર કરો, કઈ હેબિટ્સ એવી બનાવો કે તમે મોર્નિંગ વોક કરો કે મોર્નિંગમાં તમે અફર્મેશન્સ લખો. હું પોતે એવું માનું છું કે ગ્રેટિટ્યુડ છે ને એક એવી વસ્તુ છે કે જે દરેક લોકોએ ખરેખર કરવું જોઈએ ડેઈલી, પણ આપણે લોકો નથી કરતા. આપણને નેચરમાં શું છે કે કમ્પ્લેનિંગ નો ટોન જ આવે છે, કે ફોર એક્ઝામ્પલ, અને કમ્પ્લેનિંગ એવી વસ્તુ જે આપણા હાથમાં નથી. ટ્રાફિક, અમદાવાદમાં બહુ જ ટ્રાફિક છે, અમદાવાદના રસ્તા નથી સારા, પોલિટિક્સમાં આમ થાય છે, બસ આપણે દરેક વસ્તુની કમ્પ્લેન કરવી છે. પણ આપણે કોઈ દિવસ એવું નથી વિચારતા કે ભગવાને મને સવારમાં જાગીને આવો સરસ મજાનો દિવસ આપ્યો છે. ઘણા લોકો એવા છે કે જે રાત્રે સૂતા ને પછી સવારે નથી જાગ્યા, તો એના માટે આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ. આવું સરસ શરીર આપ્યું છે, આપણે બધું કામ કરી શકીએ છીએ, એના માટે ભગવાનનો આભાર માનવો જોઈએ. એવી 50 વસ્તુઓ છે જેના માટે તમે આભાર માની શકો, પણ આપણને જે ખરેખર આપણને મળ્યું છે ને એમાં આપણું ફોકસ નથી, જે નથી મળ્યું એની પાછળ જ આપણે ભાગીએ છીએ. સાચી વાત છે. હવે આમાં મારો પોતાનો અનુભવ છે કે મારી એક આદત એવી છે કે હું કોઈ પણ આવું તમે જે કીધું એમ કમ્પ્લેન્સ કરતો હોય, પણ હું કમ્પ્લેન કરું ના એની પહેલા હું કોઈ પણ વસ્તુ સારી કરી હોય તો એનો આભાર વ્યક્ત કરું. જેમ કે અત્યારે તમે પોલિટિક્સની વાત કરી, તો ભાજપ સરકારના અત્યારે ઘણા બધા લોકો નેગેટિવ કરે છે અને કમેન્ટ્સ પાસ કરે નેગેટિવ. આપણે નથી ભાજપમાં નથી કોંગ્રેસમાં, પણ એને આપણે પણ ત્યાં ટીકા કરીએ જ છે, નથી કરતા એવું નથી. પણ એની સારું અત્યારે રોડ ડેવલપમેન્ટ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જોરદાર કર્યું, જેમ કે અમદાવાદમાં અત્યારે પણ ચાલુ જ છે. અને અત્યારે આટલા વર્ષથી
દેશ આઝાદ થયો 70-75 વર્ષ જેવું થઈ ગયું, પણ આપણે અત્યારે અને ગુજરાતમાં ભાજપ સરકાર 30 વર્ષથી છે, તો 30 વર્ષથી મોદી સરકાર છે કે ભાજપ સરકાર છે, તો હવે કોમનવેલ્થ ગેમ 2030 માં આવશે, તો 70 વર્ષ પછી 75 વર્ષ પછી અત્યારે જ કેમ? તો એ મારા હિસાબથી ભાજપ સરકારની દેન છે. આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કર્યું, આટલું બધું એમને માર્કેટિંગ કર્યું, આખા વિશ્વ ફલક ઉપર ઇન્ડિયાનું નામ જ્યારે મોદી સરકાર આવી ત્યારે થયું. તો એમાં ઘણા બધા પોઝિટિવ પોઈન્ટ છે અને નેગેટિવ પોઈન્ટ પણ છે કે ભાઈ એ લોકોમાં ભ્રષ્ટાચાર વધુ છે, આ તે, તો એ બધું પણ છે. તો બે વસ્તુ છે, તો પણ સાથે તમે આભાર તો વ્યક્ત કરો, કારણ કે આ ભગવાને તમે કીધું છે એમ ભગવાને ઘણી બધી વસ્તુ આપણને આપી છે. લોર્ડ કૃષ્ણ છે એને એ બધાને મદદ કરે છે, જેમ હમણાં લાલોનું મેં વાત કરી એમ આપણને પણ ડગલે પગલે મદદ કરે છે. તો આપણે ખરેખર ભગવાનને આભાર માનવો જોઈએ, જે નથી માનતા, કારણ કે આપણા કરતા પણ લોકોને તકલીફો વધારે છે, રહેવા માટે ઘર નથી, આ નથી, તે નથી, એટલે એ વાત સાચી છે. હવે થોડુંક તમારું પર્સનલ વાત કરીએ કે કેરિયરમાં તમારે કોઈ દિવસ ફેલિયર આવ્યું છે, અથવા તો જે લોકોને કેરિયરમાં ફેલિયર આવે કે સ્ટેપ બેક આવે, તો મેન્ટલ સ્ટ્રોંગ રહેવા માટે શું કરવું જોઈએ? મને એવું લાગે છે કે કેરિયરમાં ફેલિયર બધાને જ આવે, અને મારે પણ આવ્યું હોય, અને હું માનું છું કે ફેલિયર છે ને એમાંથી જ આપણને લર્નિંગ્સ મળે છે. સક્સેસ થી તો છે ને લોકોના ઈગો વધે છે, બરાબર? એટલે મારી લાઈફમાં પણ ફેલિયર આવ્યું છે, મારી કેરિયરમાં પણ આવ્યું છે, ને એમાંથી મેં લેસન્સ લઈ અને હું શીખી અને આ સ્ટેજે પહોંચી છું. અને હું માનું છું કે જે લોકો ખરેખર જો કેરિયરમાં આગળ વધવું હોય, પર્સનલ કે પ્રોફેશનલ લાઈફમાં, તો ફેલિયર તો આવવું જ જોઈએ, તો જ તમે શીખી શકશો, નહીંતર તો તમે આગળ જ નહીં વધી શકો. એટલે મેન્ટલી સ્ટ્રોંગ રહેવા માટે તમે જે કીધું ને કે ફેલિયરને આપણે જો એઝ અ ફેલિયર જોશું ને તો આપણે ડાઉન થઈ જશું, પણ ફેલિયરને એઝ અ લેસન આપણે જો જોશું તો એમાંથી આપણે શીખીને આગળ વધી શકશું. હવે આ ઘણા નેગેટિવ ફીડબેક આવતા હોય કે ભાઈ કન્ટિન્યુઅસ નેગેટિવ, કે તમારું આમ નથી ને તેમ નથી ને, તો એ નેગેટિવ ફીડબેક ને પોઝિટિવ લર્નિંગ એક્સપિરિયન્સમાં કેવી રીતે ટ્રાન્સફોર્મ કરી શકાય? બહુ જ સરસ ક્વેશ્ચન છે. મેં ગઈકાલે જ આ વિશે વાત કરી, અમારા ક્લાયન્ટની ત્યાં ટ્રેનિંગ હતી, એમાં કે ફીડબેક્સ છે ને એ આપણા કામ માટે આપણને મળે છે, બરાબર? એઝ અ પર્સન આપણને નથી મળતો, બરાબર? હું રાજુભાઈને કંઈક કહું છું તો એમના કંઈક કામ માટે કહીશ, રાજુભાઈને નહીં કહું. અને આપણે શું કરીએ છીએ કે ફીડબેકને આપણે પર્સનલી લઈ લઈએ છીએ, બરાબર? આપણે એવું નથી જોતા કે મારું આ કામ છે, એનો આ ફીડબેક છે, મારે આ સુધારો કરવો છે. એની બદલે આપણે શું કરીએ છીએ, એને પર્સનલી લઈ લઈએ, એટલે આપણને ઈગો હર્ટ થઈ જાય, આપણને દુઃખ થાય, આપણને સ્ટ્રેસ થાય કે મને આવું કઈ રીતે કહી ગયા. પણ જો એની બદલે આપણે એવી રીતે લઈએ ને કે આ ફીડબેક છે મારા ઇમ્પ્રુવમેન્ટ માટે છે ને મારા કામ માટે છે, બરાબર? એનાથી હું પર્સનલી એટેચ નથી, તો આપણે એને છે ને ખરેખર નેગેટિવ ફીડબેકની ટ્રાન્સફોર્મેશનમાં ચેન્જ કરી શકીએ. બીજું, આપ ખુદ લેડીઝ છો અને આપને ઘરનું કામ પણ કરવાનું હોય છે, પરિવારને સંભાળવાનું હોય છે, તો અત્યારે તમે કેવી રીતે પર્સનલ લાઈફ અને વર્ક લાઈફ બેલેન્સ કરો છો? હું છે ને જેમ બધા લોકો કહેતા હોય ને કે ટાઈમ મેનેજ કરે, હું એમ કહીશ કે હું ટાઈમ મેનેજ નથી કરતી, કારણ કે એક્ચ્યુઅલી ટાઈમ આપણે મેનેજ ન કરી શકીએ. હું મારા ટાસ્કને મેનેજ કરું છું અને એને પ્રાયોરિટી વાઇઝ સેટ કરું છું, ફેમિલી લાઈફમાં અને પ્રોફેશનલ લાઈફમાં. અને બીજું કે એક વસ્તુ એ પણ છે કે તમે જેમ કીધું એમ કે મારા શેડ્યુલ થોડા હેક્ટિક હોય છે, પણ હું એવું માનું છું કે કંઈક મેળવવા માટે છે ને આપણે પ્રાઇસ ચૂકવવી પડે. તો મારું કમ્ફર્ટ છે કે આરામના દિવસો છે કે વીકેન્ડ્સ છે, એ હું પ્રાઇસ ચૂકવું છું મારે જે જોઈએ છે એના માટે. રાઈટ. એક ડાયલોગ બી છે ને, કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. હવે અત્યારે હમણાં તમે વાત કરી જેનજી વિશે, તો આ જે ન્યૂ જનરેશન છે એના માટે તમારી શું એક એડવાઇસ એવી કે શું? જેનજી માટે મારી છે ને એક એડવાઇસ એ છે, આમ તો બહુ બધું છે પણ એક એડવાઇસ મેઇન એ છે કે ફોકસ લર્નિંગ ઉપર કરે, અને બીજું બહુ મહત્વનું કે સક્સેસ છે ને એનો કોઈ શોર્ટકટ નથી. તો રાઈટ. હવે તમારા આગામી પ્રોજેક્ટ શું છે અને ગોલ શું છે તમારા વિશે થોડું? આગામી પ્રોજેક્ટમાં એક આપણે જે વાત થઈ કે મારું 2026 માં એક બુક લોન્ચ કરવાની છે. અનંતા કરીને અમે કસ્ટમાઇઝ મોડ્યુલ્સ બનાવ્યા છે, જેનાથી પ્રેક્ટિકલ સોલ્યુશન્સ અમે ઓર્ગેનાઇઝેશનને પ્રોવાઈડ કરી શકશું, અને જેનાથી એ લોકોના ઓર્ગેનાઇઝેશનમાં કલ્ચર ટ્રાન્સફોર્મેશન આવે. અને બીજું એક જે ગોલ છે એ છે કે અનંતા કરીને અમારે એક એનજીઓ શરૂ કરવું છે, જેમાં હું એવું માનું છું કે તમે કોઈને પણ એકવાર કોઈને પણ પૈસા આપો કે કોઈને ફાઇનાન્શિયલ હેલ્પ કરો કે તમે કઈ વસ્તુઓ આપો, તો એ છે ને તમારી વન ટાઈમની હેલ્પ છે, બરાબર? અને એ તમારા ઉપર ડિપેન્ડન્ટ બનશે. પણ હું એવું માનું છું કે જ્યારે આપણે કોઈને કંઈક સ્કિલ શીખવાડીએ કે એને એજ્યુકેશન આપીએ ને,
તો એ ડિપેન્ડન્ટ બનશે, એને એમ્પ્લોયમેન્ટ મળશે, એને જોબ મળશે અને ઈ પછી લાઈફ ટાઈમ ઈ પોતે પોતાનાથી રોજગારી મેળવી શકશે. તો અનંતામાં અમે એનજીઓમાં એવું કામ કરવા માંગીએ છીએ કે જેનાથી અમે કોઈ પણ વ્યક્તિઓ જે એજ્યુકેશન નથી લઈ શકતા, જે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ નથી, એવા લોકોને એજ્યુકેશન અને અમે સ્કિલ્સ શીખવાડશું જેનાથી એ લોકોને જોબ સારી મળી શકે. ખૂબ સરસ. આપ એનજીઓની વાત કરી એટલે આ પણ એક આપનું ખૂબ ઇનિશિયેટિવ સારામાં સારું છે અને ફ્યુચર ગોલ આપ સક્સેસ થાવ અને આપનું બુક જલ્દીથી આપ લોન્ચ કરો. તો અને આપે આ કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દોસ્તો, આ હતા આપણા એક ઇન્સ્પિરેશનલ પર્સનાલિટી હેતલબેન સોલંકી, અનંતા ધ સ્ટ્રીમ સ્ટ્રેટેજિક. તો આપને જો કોઈ આપના કોર્પોરેટમાં અથવા કોઈ પણ એમ્પ્લોય અને કોર્પોરેટ વચ્ચે કોઈ ચેલેન્જીસ હોય અથવા કોઈ તકલીફ હોય તો આપ મેન્ટર તરીકે હેતલબેનને બોલાવી શકો છો. હું કોન્ટેક્ટ ડિટેલ અહીંયા એમની શેર કરીશ. અને જો કાંઈ પણ આપને કંઈ પણ ફ્યુચરમાં તકલીફ હોય મેન્ટલ હેલ્થ વિશે અથવા સ્ટ્રેસ ફીલ કરતા હોય તો એકવાર બેનને અવશ્ય મળજો અને થોડી વાત કરશો અથવા એ સોલ્યુશન આપશે. તો આ તકે હું બેનનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરી મળશું નવા પોડકાસ્ટમાં. તો આવજો. નમસ્કાર. થેન્ક યુ.